તો જેસી આજે હવે ઓપ્શન રણનીતિ માટે ખાસ તમારી ક્યાં નજર? તો નીરજભાઈ, જેમ કે મેં જણાવ્યું મારા ઓપનિંગ રિમાર્કમાં કે નિફ્ટીમાં જે છે જે વીકનેસ છે એ યથાવત રહી શકે છે, અને જે 473નો 12 જાન્યુઆરીનો જો લો છે, જો અગર બ્રેક કરે તો મને લાગે છે એક ડાઉનસાઇડ મોમેન્ટમ એક્સેલરેટ થશે. તો આપણે ઓપ્શન મારફતે જે છે 25,500નું પુટ છે જે 68-69ની આજુબાજુ ચાલે છે, આપણે એક ડિપમાં ખરીદી કરવાની રહેશે. 60-65ની વચ્ચે એન્ટ્રી રેન્જ રહેશે. તો અગર અહીંયાથી થોડું ડિપ આવે 60-65ની વચ્ચે તો એમાં ખરીદી કરવાની છે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 30નો. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 100 રૂપિયાનો અને બીજો ટાર્ગેટ રહેશે 130નો. સો લાગે છે કે અહીંયાથી જે વીકનેસ છે એ ઘેરાઈ શકે છે નિફ્ટીમાં, તો આપણે પુટ મારફતે આમાં એક સ્ટ્રેટેજી બનાવશું. એટલે જો ખાસ કરીને ઘટાડો થોડોક વધી શકે છે નિફ્ટીની અંદર, એટલે 25,500નો પુટ ઓપ્શન ખરીદીને ચાલો. પરંતુ અત્યારે આ ભાવે નથી ખરીદવાનો. 70-71ની આજુબાજુ અત્યારે આ પુટનો ભાવ ચાલી રહ્યો છે. આ પુટની અંદર થોડોક ઘટાડો આવે 60-65ની આજુબાજુ, ત્યારે તમે ખરીદદારી કરો. 30 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખવો. 100-130ના લક્ષ્યાંક આવી શકે છે. કાલની એક્સપાયરીનો કોલ તમારે અહીંયાથી ખરીદી કરીને જવાનો છે. એટલે નિફ્ટીમાં એક નરમાશ વધે એવી અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. પરંતુ આજના દિવસે